નમસ્કાર, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે શૈક્ષણિક વર્ષ 2026ની અંદર જો તમે લોકોએ ધોરણ 10ની અથવા તો ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપી હોય તો એમના રિઝલ્ટની તમે લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હશો। તો આજના વિડીયોમાં શેનો સમાવેશ કરવામાં આવ્યો છે કે તમારા લોકોનું ધોરણ 10નું અને ધોરણ 12 અને ગુજકેટ એનું પરિણામ ક્યારે આવી શકે એમ છે એની સંપૂર્ણ માહિતી છે એ આ વિડીયોમાં આપવામાં આવી છે। એટલે આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જુઓ। જુઓ, શૈક્ષણિક વર્ષ 2024 સુધી ગુજરાત બોર્ડની પરિણામ જાહેર કરવાની સિક્વન્સ કઈ રીતની હતી તો કે સૌથી પહેલાં એ લોકો છે ધોરણ 12 સાયન્સ અને ગુજકેટનું પરિણામ છે એ જાહેર કરતા, એના થોડા દિવસો પછી ધોરણ 10નું પરિણામ જાહેર કરતા અને એના થોડા દિવસો પછી ધોરણ 12 કોમર્સ અને આર્ટ્સનું પરિણામ છે એ લોકો જાહેર કરતા। પણ હવે 2025માં એ લોકોએ છે સિક્વન્સમાં થોડોક ચેન્જ કર્યો હતો। એની રીતે શું કર્યું હતું તો કે ધોરણ 12 છે સાયન્સ હોય, કોમર્સ હોય કે આર્ટ્સ હોય, ત્રણનું પરિણામ છે એક જ દિવસે જાહેર કરેલ હતું અને એના થોડા દિવસો પછી ધોરણ 10નું પરિણામ છે એ જાહેર કરેલ હતું ગયા વર્ષે। હવે આપણે લોકો વાત કરીએ છીએ ધોરણ 12 સાયન્સ અને ગુજકેટ એનું પરિણામ ક્યારે આવશે તો ગયા વર્ષે છે 2025ની અંદર એ 5 માર્ચ 2025ના રોજ છે એ તમારું પરિણામ છે એ આવી ગયું હતું। હવે આ 2026ની અંદર તમારું પરિણામ છે એ મોસ્ટ પ્રોબેબલ એટલે સૌથી વધુ શક્યતા ત્યારે ક્યારે છે 4/5/2026ના રોજ તમારું પરિણામ આવવાની શક્યતા ઘણી બધી દેખાય છે અત્યારે। એની પાછળનું શું કારણ છે? જુઓ, ગુજરાત બોર્ડ છે ને એ હંમેશા વિદ્યાર્થીનું હિત થઈને એવું જ વિચારે। હવે તમારા લોકોની સાયન્સના જે હશે એ લોકોને 3 તારીખે નીટની પરીક્ષા છે। હવે મોસ્ટ પ્રોબેબલ એ લોકો શું વિચારે, હમણાં એ લોકો પરિણામ જાહેર કરી દે આ મહિનામાં તો એ વિચારે કે ભાઈ વિદ્યાર્થીઓ ઉપર અવળી અસર થાય। કઈ રીતે અવળી અસર થાય? માની લો કે અમુક વિદ્યાર્થી છે એને જે ટકા ધાર્યા હોય, માની લો કે અમુક લોકો એ છે 95% ધાર્યા હોય અને એને આવે 94%, તો એ વ્યક્તિ ડિપ્રેશનમાં વયો જાય। એ વ્યક્તિ પાસે નીટની તૈયારી વ્યવસ્થિત ના કરી શકે, સમજી ગયા? એના મન ઉપર છે અસર થાય। એટલા માટે છે એ લોકો શું કરે છે, ટેન્શન મુક્ત રહી શકે એનો એટલા માટે છે નીટનું તમારી પરીક્ષા લેવાશે એ પછી તમારા લોકોનું પરિણામ છે એ જાહેર કરશે। જો ગુજરાત બોર્ડ પાસે તમામ ઉત્તરવહી છે એનું ચકાસણી પર થઈ ગઈ છે, તમામ ધોરણ 10ના પેપર ચેક થઈ ગયા છે, ધોરણ 12ના પેપર ચેક થઈ ગયા છે, ખાલી એ લોકોને હવે માર્ક જ મૂકવાના છે અને માર્ક મૂકવામાં અંદાજિત 15 દિવસનો સમય છે એ લાગી શકે એમ છે। એટલે તમારું પરિણામ ઓલરેડી એની પાસે તૈયાર જ હશે। ગુજરાત બોર્ડ પાસે તમારું ઓલરેડી પરિણામ છે એ મોસ્ટ પ્રોબેબલ 25 તારીખની આજુબાજુ બની જ ગયું હશે। એ ડિક્લેર ક્યારે કરશે? તમારા લોકોને નીટની પરીક્ષા જેવી પૂરી થશે ને એ પછી કરશે। ગયા વર્ષે બી એ લોકોએ એ જ રીતે કર્યું હતું। તમે જ્યારે 6 વાગ્યે છે ને સાંજે 6 વાગ્યે ત્યારે એ લોકોએ ડિક્લેર કર્યું હતું કે આવતીકાલે પરિણામ જાહેર થશે અને આ વખતે પણ તમે એ જ ધારીને ચાલો કે 3 તારીખે તમારા લોકોની નીટની એક્ઝામ હશે। એટલે મોસ્ટ પ્રોબેબલ એ જ શક્યતા છે કે સાંજે 5 અથવા તો 6 વાગ્યા સુધીમાં એવું સર્ક્યુલર આવશે કે ધોરણ 12 સાયન્સનું અને ગુજકેટનું પરિણામ છે એ 4/5/2026 સવારે 8 વાગ્યા અથવા તો સવારે 10 વાગ્યાથી છે ગુજરાત બોર્ડની વેબસાઇટ ઉપર જોઈ શકો છો। અને તમારે અત્યારે આ તારીખ છે એ ધારીને ચાલવી, મોસ્ટ પ્રોબેબલ આ તારીખની શક્યતા છે કે તમારા લોકોનું પરિણામ છે એ આવી શકે એમ છે। તો પહેલાં જાહેર કરે તો વિદ્યાર્થીઓ છે એ થોડા ઘણા ડિપ્રેશનમાં આવી જાય, કેમ કે માની લો કે અમુક લોકો ઓછા ટકા ધાર્યા હોય ને તમારે વધુ ટકા આવે તો વાંધો નહીં, એ કંઈ પ્રશ્ન નથી, પણ તમે વધુ ટકા ધાર્યા હોય અને ઓછા ટકા આવે તો એ થોડી ઘણી ઇફેક્ટ છે એ નીટની એક્ઝામમાં થઈ શકે। અને ગુજરાત બોર્ડ છે એ વિદ્યાર્થીઓને પ્રાયોરિટી આપે છે, એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો। ક્લિયર થયું? હવે એના પછીને આપણે વાત કરીએ ધોરણ 12 આર્ટ્સ અને કોમર્સ। તો ગયા વર્ષે છે એ 5 માર્ચ 2025ના રોજ છે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું। આ વર્ષે થોડી ઘણી એવી અમને શક્યતા દેખાય છે કે તમારું પરિણામ છે એ સાયન્સની સાથે સાથે જાહેર કરી શકે એમ છે। એટલે આપણે એવું ધારી શકીએ કે કદાચ 4/5/2026ના રોજ જો એ લોકો સાયન્સનું પરિણામ જાહેર કરે છે તો સાથે સાથે તમારા લોકોનું પર આર્ટ્સ અને કોમર્સનું પરિણામ પણ જાહેર કરી શકે છે, એવી શક્યતા અમને હાલમાં દેખાય છે। માની લો કે આ 4 તારીખે નહીં કરે તો એના 2 દિવસ પછી છે એ તમારું પરિણામ મોસ્ટ પ્રોબેબલ છે એ તમારું પરિણામ 10 તારીખ સુધીમાં તો જાહેર થઈ જશે, એવી અત્યારે છે એ આપણે ગણતરી રાખીને ચાલી શકીએ એમ છે। ક્લિયર? પણ મોસ્ટ પ્રોબેબલ એ જ તમારે ધારવાનું કે કદાચ 4-5 જ છે એ તમારું પરિણામ આવી શકે એમ છે સાયન્સની સાથે સાથે જ। ક્લિયર થઈ ગયું? હવે આપણે ધોરણ 10ની વાત કરીએ તો ધોરણ 10માં છે 8/5/2025ના રોજ છે એ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું। જો આ 10માના પરિણામમાં બહુ સ્પીડ આવી છે, કેમ કે તમે અગાઉનું તમે જે પરિણામ જોતા ને એ તમારું પરિણામ 6થા મહિનામાં આવતું, આપણે જે મહિનો કહેવાય ને જૂન મહિનામાં આવતું, પણ ગયા વર્ષે એ લોકોએ 5મા મહિનામાં જ આપી દીધું। મે મહિનાની અંદર 8 તારીખે પરિણામ છે એ આપી દીધું। એટલે ગુજરાત બોર્ડ છે ખૂબ જ ઝડપ લાવી છે। ક્લિયર થઈ ગયું? એટલે તમારું પરિણામ છે ને હું તમને કહી દઉં ને એટલે એક્સપેક્ટેડ તમારે 10 તારીખ પહેલાં તો જાહેર થઈ જ જશે,
એવી પૂરેપૂરી શક્યતા છે કે 10 તારીખ પહેલાં જાહેર થઈ જાય. જો એ લોકો સાયન્સનું પરિણામ 4 તારીખે જાહેર કરે ને તો તમારે એવી પણ શક્યતા રહે કે 6 તારીખે પણ તમારું પરિણામ જાહેર થઈ જાય. પણ મોડામાં મોડું મને જ્યાં સુધી લાગે છે ત્યાં સુધી 10 તારીખ સુધીમાં તો તમારું પરિણામ છે એ જાહેર થઈ જશે ધોરણ 10નું. કેમ કે ઓલરેડી મોટા ભાગનું કામ છે એ પૂરું થઈ ગયું છે. ગુજરાત બોર્ડ છે આ વર્ષે પેપર ચેકિંગમાં પણ ખૂબ ઝડપ રાખેલી છે. લગભગ 2 એપ્રિલ સુધીમાં તમામ પેપર છે એ ચેક થઈ ગયા છે. હવે માર્કને મૂકવાની ને એ બધી આખી પ્રોસિજર ચાલતી હોય છે. તમારે બારકોડવાળી માર્કશીટ પણ આવવાની છે. એ બધી પ્રોસિજર તમારે ચાલતી હોય છે. એટલા માટે થોડું ઘણું ડિલે થઈ શકે એમ છે. પાછા ઇલેક્શનના લીધે પણ કદાચ છે એ તમારું પરિણામ આ રીતે મે મહિનામાં ગયું છે. ક્લિયર થઈ ગયું? એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. અને સાયન્સમાં તો ખાસ પરિણામ એની પાસે તૈયાર જ હશે. જેવી તમે 2 થી 5ની અંદર તમે નીટનું પરીક્ષા આપીને બહાર આવશો એટલે એવું પણ નવાઈ ન પામતા કે એવું પણ સર્ક્યુલર આવી જાય કે આવતીકાલે પરિણામ તમારું જાહેર થઈ જશે. ક્લિયર? અને મેં તમને અગાઉ કીધું એ પ્રમાણે જે ગુજરાત બોર્ડ છે એ વિદ્યાર્થીને ટેન્શન મુક્ત રાખવાના પ્રયત્ન કરે છે. એ અંતર્ગત આ તમને જાણ જ હશે બેસ્ટ ઓફ 2 એક્ઝામ. હવે આમાં શું થાય કે માની લો કે તમે આ ફેબ્રુઆરી ને માર્ચની એક્ઝામ તમે લોકોએ આપી હતી. હવે માની લો કે તમને લોકોને આવી ગયા છે 96%. ધોરણ 12 સાયન્સની અંદર 96% આવ્યા છે. હવે તમને સંતોષ નથી કે ભાઈ મારે 96% નહીં, મારે 98% જોતા છે, મારે 99% જોતા છે, તો મારે પાછી એક્ઝામ આપવી. જો જૂની સિસ્ટમમાં શું હતું કે તમારે પાછી એક્ઝામ આપવી હોય તો તમારે જૂનું રિઝલ્ટ છે એ જમા કરાવી દેવાનું. હવે તમે લોકો પાછી તૈયારી કરો છો અને તમારી જે પૂરક પરીક્ષા આવે છે એમાં પણ તમે બધા વિષયની એક્ઝામ તમે આપો છો. હવે તમારું માની લો કે એની અંદર તમારે લોકોને 92% આવ્યા તો તમારું જે વધુ માર્કશીટ હશે એ તમારી માન્ય ગણાશે. ક્લિયર થયું? એટલે 92% વાળી તમારી પાસે બંને માર્કશીટ હશે પણ જેમાં તમારા વધુ ટકા છે એ તમારે કન્સિડર થશે. ક્લિયર થઈ ગયું? માની લો કે આ ભાઈને 96% હતા અને 96માંથી એને 98% થઈ ગયા, ઇમ્પ્રુવમેન્ટ આવી પણ ગયું, તો એ 98% વાળી માર્કશીટ છે એની માન્ય ગણાશે. એટલે બેસ્ટ ઓફ 2નો છે એ બહુ ઓપ્શન મસ્ત આપ્યો છે. એટલે જે લોકોને સંતોષ ન હોય એ વ્યક્તિ ફરીથી એની જે ગુજરાત બોર્ડ સૂચના આપશે એ મુજબ પણ પ્રોસેસ કરી શકશે. ક્લિયર થયું? એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. અને આ ચેનલમાં છે ને જુઓ, ખાસ કરીને એડમિશનની તમામ માહિતી છે આ ચેનલમાં પ્રોવાઈડ કરવામાં આવશે. એટલે જો ચેનલમાં તમે નવા હોય તો ખાસ કરીને આ ચેનલ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે, ત્યાં જઈને પણ જોડાઈ શકો છો.